હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ને આજનો વ્લોગ તો આપણે ભાઈ ઘણા દિવસ પછી ચાલુ કર્યો છે, કારણ કે હમણાંથી થોડોક કંઈક કામમાં આવી ગયા હતા, એટલે હમણાંથી વ્લોગ નહોતા બનાવતા. અત્યારે મને આઈટમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. અમારા શિવાનભાઈ ની બે સમજો ભાઈ બેન બે ક્યાં આવી ગયા. શિવાંશ, હા કે તો કે બસ જવું છે. હું લેવા જવું છું, મમ લેવા જવું એમ કે મમ આપણે લાવ્યા છે. હાલ ખાવું હોય? ના ના, દુકાને જ જવું. હવે દુકાને જ ભાગ લઈને જ આવશે. અત્યારમાં નવરો થઈ જાય એટલે દાદાને કે દાદા મમ મમ, એટલે ભાઈ પછી દુકાને લઈને મને જવું પડે, કારણ કે નકર પછી ભાઈ રોવાનું સારું કરે. અત્યારમાં સિલાઈ કરીને થઈ ગયા નવરા ને હવે આપણે જે વસ્તુ એક મુંબઈ થી આવી છે એ વસ્તુ ખોલી. હવે હું છે મુંબઈ થી પડી છે. મને સુહાની બેન વહી ગયા છે. શિવાંશભાઈ ને આવી ગયા બે થી દુકાને, પણ પાછી આવી ગઈ. સુહાની વસ્તુ કેટલા લાવ્યા? મુંબઈ થી. શું છે એમાં? મને નથી ખબર, ખોલવી ત્યારે ખબર પડે. ચાલો જો હાવ પેકો પેક જ છે. જે જો કઈ જો છેલ્લો ટેપ ને બુદ્ધિ એમને મારેલું છે. એ ખોલ્યું જ નથી હજી. સુહાની બેન ચાકુ લઈ આવો, જાઓ. ચાકુ? હા, જો એડ્રેસ એ તમને બતાવું એટલે ખબર પડે કે જો આ મુંબઈની જ છે. જો કયું એડ્રેસ બતાવું, એક હરખું બતાવું. જો પેલા તો આપણને બહુ જો શોપ નંબર 5 શેખ ઇસ્માઇલ છે મુંબઈનું એડ્રેસ. સારું, હવે અનબોક્સિંગ કરવી. હવે આ છે મુંબઈનો હલવો. આપણે મુંબઈથી મગાવ્યો હતો. આપણે ભાઈબંધ એક મુંબઈ જતા ને એને મગાવ્યો હતો. ફાઇનલી કાલે આવી ગયો હતો, પણ રાતે શું છે અંધારું થઈ ગયું એટલે કાલે કાંઈ ખાતું નહોતું, કારણ કે સુવાની બેન બધા સુઈ ગયા હતા. તો અત્યારે આવી ગયા હલવો તો નજીકથી બતાવું. જો આ ગુલાબી કલરનો બહુ ગુલાબી કલરમાં છે. પણ એમાં એવું છે, હલવો તો મસ્ત છે, ગુલાબી કલર, એનો કોઈ વાંધો નથી. પણ સુહાની બેનને ખવાય એમ નથી, કારણ કે બેનને થઈ ગયું છે હળહળિયું. બેનને શરદી ઉધરસ એવું બધું થઈ ગયું છે, એટલે બેનને કઈ ખવાય એમ છે નહીં. આવી રીતના કઈક છે હલવો. અલગ અલગ પડ છે, અલગ અલગ ફ્લેવર ના ઘણા પડ છે એમાં. ચાલો પેલા ટેસ્ટિંગ કરીએ થોડુંક. ગુલાબી કલર નો હલવો ટ્રાય કરીએ કેમ છે. મસ્ત ભાઈ, એક નંબર છે. આપણે આને ખાવું, આપણે આને આપણે આપણો ફેવરિટ. આ બધું મિક્સમાં છે. આપણા આ ફેવરિટ. ના સુહાની બેન થી નહીં નીકળે પાછું. ઓકે, તો ભાઈ બીજા આપણે દૂધની હલવો, ગાજરનો હલવો એવું તો ખાતા જ હોય. આ વખતે ભાઈ મુંબઈથી મગાવ્યો હતો હલવો, અને આવી રીતનો કંઈક આવ્યો છે. ને ભાઈબંધ આપણે ગયા હતા ત્યાં મુંબઈથી, એને યારે મગાવ્યો છે. હારો હલો, હવે તો હલવાની એવું ખાધ્યા રાખીએ ને હવે યાદ ઘંટી, કારણ કે ઘંટી અત્યારે મોડું થઈ ગયું, 8 વાગી જશે ક્યારેક ક્યારેક, કારણ કે એમાં અમારે સુવાની બેન આજ કે નિશાળે ગીત જવાનું હતું નહીં, કારણ કે મજા નથી, એટલે નકર તો 7:30 વ્યા જાય. કામ
સાનો હોય જાવ કે મજા આવે આમથી નિશાળે જવાનું થાય ને તો કે મજા નથી અને ઘરે રહેવું નહીં ને તો પાછું ફોન જોવા જોઈએ પાછું કા તો મજા આવી જાય. હાલો તો હવે વ્યાજ આવી ગણતી હવે મળશું સીધા બપોરે. અને ભાઈ અત્યારે જો હલવામાંથી બદામને ફોફી નીકળે ને ફોતરી એ કીડી અત્યારે ઘરે લઈ જવા ટ્રાય કરે પણ ઘરે નથી જતી તો કારણ કે ભાઈ ફોતરી મોટું અને ઘર નાનું પડે છે. ટ્રાય કરે છે પણ નથી મેળ આવતો. કેટલી મથે છે. પેલા અહીંયા ડેલે લાવી હતી અહીંયા ઘરે એના ત્યાંથી નો મેળે ને અહીંયા લઈ ગઈ ન્યાય નો મેળે એવો. એવો પાછો પ્લાન ફેરવે છે ગાયન પણ દરવાજા એવું લાવે છે ત્યાં. કોઈ નથી મેળવતો એક અહીંયા હારો હાલો હવે ઘંટે વ્યા જઈએ હવે. તો મિત્રો અત્યારે વ્યા છે સીધા સાંજે ઘરે અને બપોરે વ્યા જતા બારગામ અને શું છે કે થોડુંક નાનું એવું કામ આવી ગયું એટલે બારગામ વ્યા જતા ને ત્યાંથી હવે સીધા ઘંટીએથી પાછા અત્યારે સાંજે ઘરે વ્યા છીએ અને વાગી ગયા છે અત્યારે 9:30. સવારે વાળો હલવો પાછો અત્યારે વાળો પાણી કરીને પાછો ખાવાનું ચાલુ કર્યો છે ને અહીંયા લીધી વાળું ચાલુ છે વાળું કરી લીધી છે ને અને હવે આપણે વ્યા જઈ તાબે કારણ કે સુહાની બેન ત્યાં છે અમારા ઉપાય ત્યાં છે અને અમારા શિવાનીભાઈ હુતા છે એટલે ત્યાં ધ્યાન રાખવું પડે. હવે આપણે વ્યા જઈ તાબે એટલે તાબે શું છે કે ઘડીક બે એટલે મારા પપ્પાને ઘરે વ્યા આવે હેઠે ને વાળું પણ એવું કરી લે તાલો વ્યા જઈએ હવે તાબે. હવે અત્યારે વ્યા છીએ આપણે તાબે અને આપણે ઘરની સામે આ બાજુ એક હનુમાન મંદિર છે ને અત્યારે હવે ખૂટિયા 2-3 અત્યારે બાંધે છે. દેખાય તો નહીં પણ કદાચ હમણાં અવાજ જો આવે તો જોઈએ હમણાં. જો આ છે હનુમાન દાદા મંદિર. હવે થોડોક અવાજ આવશે હમણાં. ત્યાં બાંધે 2-3 ખૂટિયા એક હારે બાંધે છે. જો સાંભળ્યું. હનુમાન દાદા મંદિર છે અહીંયા બાંધે છે. અને જો આવ્યો ને અવાજ. અને આજ તો ભાઈ અમારે સુહાની બેનને થોડીક મજા બગડી ગઈ છે. બેન તો દવા ને એવું લઈ આવ્યા હતા. શું થયું સુહાની બેન તમને? બીજું શું થયું? બીજું ભૂલાઈ ગયું. તો ભાઈ મારે સુહાની બેન ને શરદી થઈ ગઈ છે, ઉધરસ થઈ ગઈ છે અને ઉધરસ ભાઈ કાલે એટલી એવી હતી રાતે કે એકવાર ઉલટી થઈ હતી અને પેટમાં દુખતું હતું ક્યારેક. નિશાળ કે બેન ક્યાં નથી. હવે કાલ પાછો થાય સવારમાં તો દવા ને એવું લઈ આવ્યા છે એટલે થોડો પણ કરીને પી લીધી દવા કે બાકી છે પી લીધી. તો ભાઈ દવા ને એવું પી લીધું છે આપણે આવ્યા ત્યારના. તો અત્યારે ઘડીક તાપે શું છે પછી હમણાં મોડકથી પાછા યાદ હશે નીચે રમવા અને આપણે ઉપર ભાઈ તાપે કે તાપે હોવાની મજા જ કંઈક અલગ છે. મસ્ત પવન આવે. તો આ રોલ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાંઈક નવા બ્લોગમાં. તો જાવ બધાને બાય બાય.